ખણ ખણ વાગે જાજરા મારા તમે જો કેમ પણ છે ને બાકી કે મારા તમે વિશાલભાઈ ખ્યાલ કરશે ભાઈ કેટલા ટાઈમથી ભાઈ ગામમાં આવે ક્યારેક એટલે જો મિત્રો ભેગા થઈ જાય એટલે આવા ખ્યાલ કરી. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, ફરી વખત સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં ભાઈ આપણે જવાનું છે ભાવનગર અવાણીએ, કારણ કે આપણે કટાર મારવાનું છે. આની પહેલાંનો બ્લોગ તમે જોયો છે ત્યારે આપણે એમાં દાંતી મારી હતી. તો હવે ભાઈ આલખર કટાર મારવું છે, તો ફટાફટ પહેલાં તો વિશાલભાઈને લઈ આવું. અને અમે બે જણા જવાના છીએ. કેટલા ટાઈમથી અમે બે ભેગા પણ નથી થયા. જામુડા ચેક કરો તમે ખાલી ભાઈ, અઢળક પીડા છે વિશાલભાઈના ઘરે. દુનિયાના કાંઈ ઘટે જ નહીં. સમજો જાંબુડો એ ભરાઈ ગયો છે આખો કાળો, તમને દેખાય તો. અત્યારે તો ટાઈમ નથી, પણ હવે જ્યારે મેળ આવે ત્યારે ખાઈશું. જો તમે જ્યાં જો ત્યાં ખાલી જાંબુડા જ પીડા છે, કોઈ ખાતું ન, એટલે ભાઈ આમને ખરી જાય છે. ઓલા જેવું છે. પેલા ભાઈ નાના હતા ત્યારે આપણે ડાળી આમ મારી પાડતા, પણ અત્યારે એની હાથે ખરી જાય છે. એનું કારણ છે ભાઈ ખાવાનો ટાઈમ ન મળતો નાના છોકરાને. અને વિશાલભાઈ જો તૈયાર થઈ ગયા છે ભાઈ. કેટલાય ટાઈમ પછી હું એની સાથે વ્લોગ બનાવું. સવારમાં ભાઈ જાગી ગયો વહેલા જ, કોને ખબર પહેલી વાર. નગર ભાઈ એનું રૂટીન અલગ છે. કા ભાઈ જાગે એના ટાઈમે કામે સડે તારે, બાકી તો રજા હોય તારે તો ભાઈ 10-12 કાંઈ નક્કી જ નહીં. તો ભાઈ ખાઈ ભાઈ લીધું છે, અહીંયા તૈયાર થઈ ગયો છે. હાથ પગ ધોઈ લીધા છે. તો ભાઈ નીકળીએ. પહેલાં ભાઈ વાટમાં તમને વાત કરું, કારણ કે અત્યારે તો હવે પ્લાનમાં કઈ પાકું ને શું કરવાનું છે, એટલે હું તમને અગાઉ તો કેમ કહી શકું. તો મને જેમ ખબર પડે પછી હું તમને તમારી સામે રજૂ કરું. અને આપણી પાસે 2 ટ્રેક્ટર છે, તમને મેં વાત નહોતી કરી. જો ચેક કરો, આ સોનાલિકા એનું નાનું મોડલ છે, ને આપણી પાસે મોટું પણ સોનાલિકા છે. પણ સાથે જો અહીંથી કંઈક બ્રેક છે, ડીઝલની કંઈક કનેક્શન. તો ભાઈ અહીંથી જો નળ અહીં વાલ આવે છે, ત્યાંથી થોડીક ગેપ છે, એટલે ભાઈ ત્યાંથી પડતું રહે. તે વાટકા મૂકી દીધો તો ભરાઈ ગયો. ખાલી રાતમાં જ એટલો ભરાય. આમ ભાઈ ભરાતો જાય ને એમ આપણે પાછું અંદર નાખતું જાય ને આમનો શરૂ રહે, કારણ કે હાંકવી નહીં એટલે ભાઈ પડ્યું રહે. બાકી નથી પડતું, કારણ કે કનેક્શન એક સાથે ખેંચતું રહે. એક ધારું એન્જિન ડીઝલ એટલે ન પડે, પણ આપણે આમ પડ્યું રહે ટ્રેક્ટર તારે પડે. વાઇસર આવે ને, વાઇસર એટલે ઓલી પ્લાસ્ટિકની ઓલી રિંગ આવે એ વહી ગઈ હોય. તો મેળ આવે તો આલખર આજ લેતા આવીશું. આજ જવાના છે બહાર થોડાક, એટલે આમનામ તો કેમ મેળ આવે. એક તો ડીઝલ છે નહીં, અને જો કાકા આ રીતના છે મસ્ત મજાનું ટ્રેક્ટર છે. આમાં ભાઈ મારો મિત્ર ઇન્દાભાઈએ કનેક્શન લાઇટનું કર્યું છે, હું તમને પછી ક્યારેક બતાવીશ. પછી જો કાકા આ હોલ્ડર અલગ નાખેલું છે, પછી આ મોબાઈલનું સ્ટેન્ડ પણ અલગ નાખેલું છે. અહીંયા પેટીનું કનેક્શન પણ છે, નાની પેટીઓ અત્યારે કાઢી નાખી છે, પણ હું તમને પછી બતાવીશ. અને લાઇટનું ભાઈ બહુ મોટું કનેક્શન છે. ખણ ખણ વાગે જાજરા મારા તમે જો કેમ પણ છે ને બાકી કે મારા તમે વિશાલભાઈ ખ્યાલ કરશે ભાઈ કેટલા ટાઈમથી ભાઈ ગામમાં આવે ક્યારેક એટલે જો મિત્રો ભેગા થઈ જાય એટલે આવા ખ્યાલ કરી માવા લેવા ઊભો રહ્યો છે. તો ભાઈ ઘરે આવી ગયા છે ને કટર જોડ લીધું છે સવારમાં, અને હવે ડીઝલ નાખવું છે. વિશાલભાઈ થોડોક ગાવો મારે છે એને. ભાઈ ટ્રેક્ટરને એટલો લગાવ છે ને, એટલો પ્રેમ ટ્રેક્ટર સાથે ભાઈ વાત પૂછો માં. એને ભાઈ બધા મશીન, એટલે ટૂંકમાં જેમાં જે સાધનમાં એન્જિન આવે એ બધા અમને બેયને બહુ પસંદ છે. કારણ કે ભાઈ એ ભાઈ તમે ગમે એ વસ્તુ આંકો ને જેમાં એન્જિન આવે એ તમને મજા જ આવે, નકરી આનંદ જ આવે. એને જેવો આનંદ એક વસ્તુ મને ના લાગતું કે આપી છે. તો ભાઈ ટ્રેક્ટર આંકવાની એટલી મજા આવે. અને વિશાલભાઈ તો હાલમાં અત્યારે ડમ્ફર આંકે છે. કેટલા વિલ્યુ આંકે વિશલા? હોળ વિલ્યુ આંકે. અને તમારા ભાઈને ભાઈ ગાડીનો ગાંડો શોખ છે, તો એને ભાઈ ટ્રેક્ટરનો ભાઈ ઘણો શોખ છે. ભાઈ જો ગાભો મારે છે. હું કોઈ જ અત્યાર સુધી મેં ન માર્યો. તો ભાઈ ફટાફટ પહેલાં આપણે હવે ડીઝલ લાવી નાખ્યું છે, તો ફટાફટ પહેલાં નાખી દઈ. કટર જોડાઈ ગયું છે, અને ડીઝલ લાઈન નાખીને એટલે નીકળજો ફટાફટ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને હબ મારીને વહી આવવાનું છે. એટલે જોઈ છે કેટલો ટાઈમ લાગે છે. અત્યારે તો વાગી ગયા છે કાંક 8 જેવું વાગવા આવ્યું છે. 4:48 થઈ છે. ડીઝલ ભરી લીધું છે, અને આ જો તમને ચાર્જિંગની પણ સુવિધા છે ટ્રેક્ટરમાં. એ ભાઈ પહેલી વાર શરૂ કર્યું છે ચાર્જિંગ કરવાનું.
આમાં એક વાર હજી સુધી મેં નાખ્યું ને પહેલી વાર તે નવું લાવ્યો છે તો હું જોવે હવે ચોમાસામાં એટલે જો થાય છે મસ્ત મજાનું. ડીઝલ ફીલ થયું છે કેટલું છે એટલું ભર્યું છે. હવે જોઈ છે ભાવનગર જઈને પાછું નખાવશું વાટમાં કારણ કે એટલે આપણો મેળ આવશે નહીં. ડીઝલ નખાવા ઉભા રહ્યા હતા ભાઈ 1000 રૂપિયાનું આવ્યું છે તો ફટાફટ પાછા આપણે કન્ટિન્યુ કરશું. રાણે ભાઈ હારે થઈ ગયો છે કે એક આટો મરાવો તો એક આટો મરાવી દઈ નાનો આમ તો ભાઈ રેવો જોવે ને તો એક નાનો આમ થાય આટો મરાવી દઈ પછી ભાઈ એને હારે આપણે લઈ જઈ ન હોતું કારણ કે ભાઈ અમારું પોતાનું કાંઈ નક્કી નહીં રહેતું ક્યારે એમ આવે ને ક્યારે પાછા આવી એટલે નાની એમથી આંટી મરાવી દેવી મિત્રોને. હવે રિયોસ આંકતા આંકતા પાછા ભાઈ એના ઘરે મૂકવા જ આવી છીએ અને છોકરા માનતા નથી તો શું કરું બધું કરવું પડે ભાઈ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે એગ્રો છે આ છે આપણે મામાદેવનું મંદિર અહીંયા અને અહીંથી રસ્તો ભાઈ એન્ટર થાય છે એગ્રો છે અહીંથી આ રસ્તો જાય છે એગ્રો જાય છે ભાઈ પહોંચી ગયા છે ભાઈ 40 કિલોમીટરનો સફર થાય કર્યા પછી આ તમને દેખાય એગ્રો સેલની એક્ઝેક્ટ સામું છે તમારે ભાઈની વાડી અને ભાઈ શરૂઆત કરી દીધું છે કટર મારવાનું. પહેલી લાઈન વિશાલભાઈ ખેંચી નાખી જો કાંક આ રીતના થાય છે અને હવે આમાં જો ખાતર પણ નાખી દીધેલું છે તમને બતાવું. જો આખી વાડીમાં ખાતર પહેલાં આપણે પાથરેલું છે એટલે હવે આપણે આમાં સિંગ વાવવાની છે એટલા માટે. શું છે આવા ભાઈ આવા હારવાર રહેવું પડશે કારણ કે ભાઈ આવું બધું નડે લાકડા ને આવા કાંટા ને એવું બધું બહુ નડે એટલે ભાઈ હારે રહેવું પડે. એટલે એમ 2 જણા આવ્યા છે બાકી 1 જણા આવે ને તોય તે આખા વાડીમાં કટર મારી વહી જાય પણ સાથે રહેવી તો ભાઈ આપણે 2 જણાને હથવારો થાય. જોવી છે આમાં કેટલો ટાઈમ લાગે છે આપણે અને કટર મારવાની શરૂઆત કરી છે આપણે 9:54. જો એટલું ખાતર આપણે આખી વાડીમાં ખોળેલું છે કાંક આ રીતના. હવે આપણે કેટલાય ફેરા નાખી દીધેલા છે ઓલરેડી કે જેથી આપણે ચોમાસામાં જે પણ મોલ કરીએ સિંગને કરવાનો પ્લાન છે તો એ સારી રીતના થાય. અને આની પહેલાંનો ભાઈ એક મેં વ્લોગ બનાવી નાખેલો છે જેમાં આપણે દાંતી મારવા આવ્યા છે પણ અત્યારે તમારો ભાઈ આવ્યો છે કટર મારવા. એ તમે ન જોયો હોય તો જોઈ લેજો ભાઈ. અને આની પહેલાં આ વાડીમાં ભાઈ આપણે એરડા હતા એની પછી આપણે ચણાનો મોલ લીધો હતો અને હજી તમને સિંગ બતાવી દો આમાં ઓલા વર્ષની સિંગ હજી વાડીમાં પડી છે. તો ભાઈ આપણે દાંતી માર્યું હતું તારે ભાઈ ઘણી સિંગ નીકળી છે. જો હજી આમનામ છે કેટલી સિંગ રહી ગઈ છે તમને બતાવું તો આ હવે નીકળી છે કટર મારશું એટલે તો કબૂતરા ખાય 2-3 દી ખવાય એટલી સિંગ ઓલરેડી નીકળશે તે કટર મારશું એટલે જો આવી આખી વાડીમાં ઘણી સિંગ પડી છે. આ તમને દેખાય ભાઈ ચણાનો ભૂસો છે હજી લીધો નથી વિચાર કરો. હવે આ બધું વાડીના કામ કરવાનું શરૂઆત કરીને હજી લેવાનો બાકી છે તમે વિચાર કરો ચોમાસાની કાંઈ વાર નથી કટર મારવાનું શરૂઆત કરી દીધું અને વાડીની વચ્ચે પડ્યો હતો ભાઈ એ કેટલો નડે છે તો હજી કાંઈ લીધો ના. આવું બધા કામ છે અમારા અને જો આવા બધા ડાળા પડ્યા હોય છે વાડીમાં પથરા ને એવું બધું જ્યાં અહીંયા પડ્યું હોય છે તો એ ભાઈ તમારો ભાઈ આગળ લે છે તારે ભાઈ કટર હાલે છે એવું છે. આવું બધું નાનું મોટું ભાઈ ધ્યાન રાખવું પડે નકર ખર્ચો આવી જાય. મજાને એક નાની અમથું વાડીમાં એક ઝૂંપડું પણ છે તમને બતાવું. સાથે સાથે જો કાકા આ એરડાના મસ્ત મજાના લાકડા આપણે ખડકી દીધા છે. સાથે સાથે ભાઈ આપણે કપાસની હાંઠીઓ પણ છે ઓલા વર્ષની ચેક કરો કારણ કે આપણે ભાઈ આ વાડીમાં કપાસ જ કરવાનો છે એટલા માટે જો એટલી હાંઠીઓ છે અને આવી 2 બદામડી છે કુતાળી છે. હવે થાય તારે જોયું જાય કારણ કે પાણી કાંઈ ઓછું છે તમે દેખાતું હશે બધું સુકાઈ ગયું છે. અને આ છે આપણે મસ્ત મજાનો ગુંદો જો હવે થાય ત્યારે જોયું જાય એવડો મોટો થઈ ગયો છે. અને અહીંયા નાળિયેરી ખૂતાડેલી છે સાથે સાથે અહીંયા એક ઝાડું ખૂતાડેલું છે અને ઝૂંપડું જો કાંક આ રીતના છે. ઓલે વખતે હું આવ્યો ત્યારે ભાઈ આ બધું બનાવતા હતા અને એ ટાઈમે ગાર શરૂ હતું. અત્યારે જો કાંક આ રીતના કન્ડિશન છે ભાઈ. જે સામાન વધારાનો હોય વાડીનો એ અહીંયા પડ્યો હોય છે. જો તમને દેખાતું હોય છે પાણીના માટે હાંડા છે આ બધી થોડીક ડોલું છે અને 2 કન્ટેનર છે
અને આપણે ઝટકા મશીનની સુવિધા છે, કારણ કે ભાઈ અહીંયા રોજડા ને એવું બધું આવતું હોય છે એટલા માટે. અને બધા સાધનો જ છે, બાકી કાંઈ છે નહીં. જો આ બધી કોશ ને વાળા ને કવાડી ને પાવડો ને એવું બધું છે. બાકી આમાં થોડોક ક્યારેક આપણે રસોઈ બનાવવાનો હોય તેનો સામાન છે આની અંદર. અને થોડાક ગોદડા ને એવું ટૂંકમાં અહીંયા રાતે રોકાવાનું થાય તો ભાઈ બધી સુવિધા ટૂંકમાં આપણે અહીંયા કેમ ઘરનું જે સામાન જોવે એ બધો જ ત્યાં અહીંયા છે. અને જો ગ્લોબ પણ શરૂ જ છે, એટલે લાઇટની પણ સુવિધા સારી છે. અને ઘડીક રહીને આપણે હમણાં એગરોલ છે એટલે આપણે પાણી ભરવા જવું ઠંડુ ઠંડુ અને મીઠું હોય છે એટલા માટે. અહીંયા તો ભાઈ અમને વાડીમાં આપણે કંઈ કવાની ને એવી કાંઈ સુવિધા છે નહીં, એટલે પાણી નથી. એગ્રો છે સામે જ છે, એટલે ભાઈ ત્યાં આપણને પાણી ઠંડુ અને મીઠું મળી રહે. એટલે ફટાફટ હમણાં ઘડીક રહીને ભરી આવી